મુખ્યમંત્રી સાથે બેઠક મળી હતી. બેઠક મળ્યા બાદ રજૂઆત થઈ હતી ને રજૂઆતનો હવે ઉકેલ પણ આવી ચૂક્યો છે. આપણી સાથે હીરા સોલંકી છે, તેમની સાથે વાત કરીશું. રજૂઆત કરી હતી, ઉકેલ પણ આવી ગયો છે, સીટની રચના પણ કરી દીધી છે. શું કહેશો? બસ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીશ અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનીશ કે આજે જ અમારે રજૂઆત થઈ અને આજને આજ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આખી બની છે. અને હવે આશા છે અમને કે સમાજને એક હાશકારો મળ્યો છે કે હવે યોગ્ય તપાસ થઈને સાચી દિશાએ કામ થશે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં રહી અને નવનીતભાઈને ન્યાય મળે એ દિશાએ હવે કામ થશે. શંકાની જેની ઉપર સોય હતી તે કસૂરવારો સામે આવશે એવું લાગે છે ખરા આ સીટની રચના બાદ? તપાસનો વિષય છે, તપાસ કરીને જે કાંઈ થવાનું હશે એ થશે. કેટલા દિવસમાં પૂર્ણ થાય એવું લાગી રહ્યું છે? તમારે જે પ્રમાણે આ જે સીટની રચના કરી છે, ઉકેલ આવશે એ પ્રકારની વાત થઈ, તો એને લઈને શું વાત થઈ છે તમારી સાથે અને શું આખી વિગતો તમને પ્રાપ્ત થઈ છે? આ તપાસનો વિષય છે અને તપાસના વિષય બારીકાઈથી એની તપાસ થશે. કોઈ નિર્દોષ આમાં ન આવી જાય અને જે દોષી છે એ છૂટી ન જાય એ દિશાએ જ્યારે કામ થવાનું છે. અને એક સમાજની પણ એવી જ લાગણી હતી કે સ્પેશિયલ એક એસઆઈટી બને અને એમાં એની તપાસ સોંપવામાં આવે એટલે કોઈની શરમ રાખ્યા વગર કામ તપાસ થાય એ દિશાએ કામ કરવાના છે. ન્યાય મળશે એવું લાગે છે ખરું? સંપૂર્ણપણે કોળી સમાજને ન્યાય મળવાનો છે. મુખ્યમંત્રીને પણ મળ્યા હતા ત્યારે પુરુષોત્તમ સોલંકીના પુત્ર છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. પપ્પા આ મુદ્દે શું કહી રહ્યા છે અને જે બેઠક મળી હતી, બેઠક બાદ મુખ્યમંત્રીને પણ મળ્યા, શું વાત હતી અને હવે શું લાગે છે કે ઉકેલ આવશે? વિષય તો જગ જાહેર બધાની સામે છે કે ભાઈ બગદાનામાં જે અમારા કોળી સમાજના યુવાન ઉપર જે આવી રીતના હુમલો થયો એ સંદર્ભે હીરાભાઈ સોલંકીએ વાત કરેલી કે ભાઈ સોમવારે આપણે સીએમ સાહેબને મળવા જવું ને સરકાર સમક્ષ આ રજૂઆત કરવાની છે. એટલે એ સંદર્ભે આજે પુરુષોત્તમભાઈની અધ્યક્ષતામાં બધા સમાજના ધારાસભ્ય, સાંસદો, સમાજના બધા પ્રમુખો અહીંયા ભેગા થયેલા અને સીએમ સાહેબને જેમ અમે રજૂઆત કરી એમાં જ 2 કલાકમાં સાહેબે તરત જ આના વિશેષમાં બધા પગલાઓ લીધા છે. એસઆઈટીની ટીમે એક રચના કરી આપવામાં આવી કારણ કે સરકાર આ બધા વિષયોમાં ખૂબ કડક પગલાં લે છે. સમાજના કોઈ પણ વ્યક્તિઓ પર આવી રીતના થાય, કોઈ પણ અસામાજિક તત્વો હોય તો આ ભાજપ સરકાર કોઈ દિવસ કોઈનું ચલાવ્યું નથી ને કોઈ દી ચલાવવાની નથી. હવે આજે જે પ્રકારે સીટની રચના પણ કરી દીધી છે, ટીમ પણ બની ચૂકી છે, બોટાદમાં આની જવાબદારી પણ સોંપવામાં આવી છે એસપીને. એ ટીમને લઈને તમારું શું માનવું છે કે તમને જે ન્યાયની વાત કરી રહ્યા છો ન્યાય મળશે? શું લાગે છે? ચોક્કસપૂર્વક મળશે, કેમ નહીં મળે? સારામાં સારા અધિકારીઓ છે આમાં. એટલે જે કાંઈ પણ હજી ખંજથી આની તપાસ જે થવી જોઈએ, જે સમાજની માંગણી છે એ માંગણીને ધ્યાનમાં રાખીને 100% આનાથી અમને ન્યાય મળશે જ. કસૂરવાર છૂટવી રહ્યા છે એ પ્રકારની વાત સામે આવી રહી હતી. એક વિડીયો પણ વાયરલ થયો હતો. વિડીયોમાં બીજા અન્ય લોકો પણ હતા કે તેને સીધું સૂચન મળતું હતું અને એના કારણે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આને લઈને તમારું શું કહેવું છે? પપ્પા શું માને છે? જો પુરુષોત્તમભાઈ સોલંકી હંમેશાથી સમાજના સર્વપ્રિય રહ્યા છે અને જ્યારે કોળી સમાજની વાત આવે ને તો પુરુષોત્તમભાઈ ક્યારે પણ કોઈ દિવસનું ક્યાંય પણ વિષયમાં કોઈ દી ચલાવ્યું નથી. એટલે પુરુષોત્તમભાઈનો જ એક બુલંદ અવાજ છે. બરાબર. હીરાભાઈ સોલંકી, અમારા કાળુભાઈ ડાબી, અમારા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ, ત્યાંના શિવાભાઈ, તમામ ધારાસભ્યો બધા ભેગા થયા હતા અને બધાએ મળીને એક નિર્ણય લીધો છે કે ભાઈ આવી રીતના જો કોઈ મારી અને સમાજના દીકરાનો વિડીયો વાયરલ કરે તો લોકોમાં જો ખોફ સમાજમાં કોઈ ફેલાવવા માંગતું હોય તો એવું અમે કોઈ દિવસ ચલાવવા દેવામાં આવશું નહીં. અચ્છા, માયાભાઈના પુત્રનું નામ આવ્યું હતું, એવો પણ સરકારના અનેક મંત્રીઓને મળ્યા હતા, તેમની સાથેના ફોટો પણ વાયરલ થયા છે. એને લઈને તમારું શું માનવું છે, શું કહેવું છે? જો એ વિષય મારા ધ્યાનમાં નથી કારણ કે એ સમયે હું પણ આઉટ ઓફ સ્ટેટ હતો, પણ જ્યારથી જે વિષય અમારા ધ્યાનમાં આવ્યો એટલે એ વિષયને ધ્યાનમાં રાખીને અમે તો અમારા સમાજના દીકરા માટે કરીએ છીએ. આ એક રાજકીય પહેલું અલગ છે અને સમાજનું પહેલું અલગ છે. આ સમાજના દીકરા માટે અમે કરીએ છીએ. એટલે અચ્છા, માયાભાઈ સાથે આ મુદ્દે કોઈ વાર્તાલાપ થયો છે ખરો તમારે કે તમારા પપ્પાને કે મુદ્દે, કે એમનું કોઈ સ્ટેન્ડ સામે આવ્યું હોય એવી કંઈ વાત થઈ છે ખરી? કોઈ એવો કોઈ વિષય નથી મારા ધ્યાનમાં. અમારા ધ્યાનમાં એવો કોઈ વિષય નથી. તપાસને લઈને કેટલા આશ્વસ્ત છો તમે હવે? નહીં, પૂરેપૂરા પોઝિટિવ. 2 કલાકમાં જો સાહેબ અને સરકાર ચિંતા કરી અને એક પીડિતને ન્યાય અપાવવા માટે 2 કલાકમાં આવા નિર્ણય લઈ લેતી હોય તો આનાથી વિશેષ તો આ સરકાર માટે શું બિરદાવીએ અમે. પૂર્વ મંત્રી અને કોળી સમુદાયના અગ્રણી એવા આરસી મકવાણા આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. આરસીભાઈ, સવારથી એક બેઠક ચાલી, બેઠકનો ધમધમાટ ચાલ્યો, મુખ્યમંત્રીને પણ મળ્યા, હવે ન્યાયિક તપાસની વાત સામે આવી રહી છે, શું કહેશો? અગાઉથી જ અમે નક્કી કર્યું કે આવતા સોમવારે આદરણીય મુખ્યમંત્રીશ્રીને મળી અને અમારી જે બગદાણા ગામે જે ઘટના ઘટી છે એની સંપૂર્ણ માહિતી આપી અને એ માહિતીથી એમને વાકેફ કરવા આજે અમે સવારથી આદરણીય અમારા
સમાજના મોભી અને રાજ્ય સરકારના વર્ષોથી મંત્રી એવા પુરુષોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને અમે બધા મળી નાસ્તા પાણી કરી સાથે એક સાથે સીએમ સાહેબને સીએમ હાઉસ પર મળી અને અમારી જે આખી વાત છે એ એમના ધ્યાને મૂકી અને સંપૂર્ણપણે અમને ન્યાય મળે, જે ઘટના ઘટી છે એમાં પીડિતને પૂરેપૂરો ન્યાય મળે એના માટે સંપૂર્ણ અમને ખાતરી આપી છે. મકવાણા સાહેબ, એક વાત એ આવી રહી છે કે આ સમગ્ર ઘટનાક્રમ આવ્યો એમાં ક્યાંક માયાભાઈના છોકરાનું નામ હોય તે પ્રકારે સામે આવી રહ્યું છે. એને લઈને તમારી સાથે કોઈ વાર્તાલાપ થયો છે માયાભાઈનો કે સરકાર સાથે કે એવું કંઈ તમારી સામે આવ્યું છે? ના, એવું નહીં. અમારી તો માગણી એક છે કે જે કોઈ હોય તે સત્ય બહાર લાવવા માટેના અમારા પ્રયાસો છે. વ્યક્તિ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. કોણ હશે કોણ નહીં એ તપાસનો વિષય છે. પોલીસ એમાં તપાસ કરશે. અચ્છા, સીટની રચના થઈ છે એને લઈને કેટલા આશ્વસ્ત છો તમે? 100% સીટની રચના થઈ છે. આઈપીએસ અધિકારી અધ્યક્ષ સ્થાન છે એટલે એમનું અધ્યક્ષ સ્થાન છે એટલે હવે સંપૂર્ણપણે સમગ્ર સમાજને અમને 100% વિશ્વાસ છે કે આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. અચ્છા, ફરીવાર સમાજમાં આવું ન બને એને લઈને પણ આજે એક મંત્રણા થઈ છે, વિચાર વિમર્શ રજૂ કરવામાં આવ્યો છે. એને લઈને શું વાત થઈ હતી અને શું કહેવાયું હતું? ના, એટલે જે કાંઈ ઘટના ઘટી છે એમાં સંપૂર્ણ સમાજ આજે અમને જે કાંઈ સંતોષકારક રીતે અમે ગયા અને તરત જ એસઆઈટીની રચના થઈ અને તરત જ તપાસ સોંપાઈ ગઈ એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે એ બાબતે હવે અમારે કાંઈ કહેવાનું છે જ નહીં.